નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ-લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમ વૈરાજ પર આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના આ ચેપ્ટર 4 ના એકાઉન્ટના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ઉદાહરણ 12 સમજી રહ્યા હતા એની અંદર આગળ વધવાનું છે. એની અંદર લાસ્ટમાં મેં તમને આ એક વ્યવહાર લખાવેલો હતો કે નિરાલી ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા બાબત જે આપ જાતે નોંધી લેશો. એની નિરાલીને માલનું ઉધાર વેચાણ કર્યું તેના મગજની અંદર એક બાબત આપણે ક્લિયર કરીએ કે આપણે 15000 નો માલ હતો એની ઉપર નફો ચડાવી અને વેપારી વટાવ બાદ કરી અને નિરાલીને વેચેલ છે. વહીવટ એવો હતો કે 15000 ની મૂળ કિંમતનો માલ જેની મૂળ કિંમત હતી એના ઉપર આપણે 30% નફો ચડાવ્યો એટલે 15000 ના 20% સોરી 20% એટલે 3000 રૂપિયા 20% નફો ચડ્યો હતો. રકમ આવતી હતી 18000. આ એની કિંમત હતી 18000 રૂપિયા. હવે એમાંથી આપણે 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે 1800. 10% વેપારી વટાવ તો બાદ કરતા વધતી રકમ કેટલી આવશે? 16200. આ જે છે એ આપણી વેચાણ કિંમત હતી જેની મૂળ કિંમત હતી 15000. આ મગજમાં સેજ રાખજો. ઓકે, વ્યવહાર નંબર 9 પછીનો વ્યવહાર નંબર 10. ભૌતિકને રૂપિયા 20000 નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. આપણે અહીંયા આ પોઈન્ટ જે છે એ 9મા માટેનો હતો કે તમારા મગજની અંદર કદાચ બેસી ગયો તો ધ્યાનમાં રહેશે એટલે તમને ખ્યાલ હશે કે 15000 જે એની મૂળ કિંમત હતી એની વેચાણ કિંમત કેટલી હતી? 16200. ઓકે, હું અહીંયા આ હવે દૂર કરું છું અને એની જગ્યાએ બુદ્ધિવાળા પોઈન્ટની વર્કિંગ નોટ ક્લિયર કરું છું. અને પછી આપણે એને આમે ગણવાનું છે કે ભાઈ સ્કૂલમાં આપણે નોંધવું પડશે. ભૌતિક પાસે ભૌતિકને 20000 નો માલ 30% નફો ચડાવી મૂળ કિંમત 10મી તારીખનો વ્યવહાર છે. એની મૂળ કિંમત છે 20000 પ્લસ એની ઉપર નફો ચડાવવાનો છે 30%. 6000 ટોટલ રકમ થઈ ગઈ 26000. આગળ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે જો દિવસ 10 માં નાણાં ચૂકવે તો, એટલે કે હજી રોકડ વટાવ બાદ નથી કરવાનો, ફક્ત વેપારી વટાવ બાદ થશે. એવી રીતે વેચ્યો માઈનસ 10% વેપારી વટાવ 26. કેલ્ક્યુલેટર ઉપર નોંધ કરીએ 26000 માઈનસ 2600 રકમ આવશે 23400. માલનું વેચાણ થયું. આપણે માલ વેચ્યો છે ભૌતિકને તારીખ 10. ભૌતિક લાભ લેનાર છે કેમ કે રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર છે. ભૌતિક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા રકમ 23400. રકમ 23400. બાબત જે ભૌતિકને માલનું વેચાણ કર્યું તેને. આગળ તારીખ 11 ગુજરાત સમાચારનું જાહેરાત બિલ રૂપિયા 1500 ચૂકવ્યું. ગુજરાત સમાચારનું જાહેરાત બિલ તારીખ 11 એ જે ચૂકવ્યું છે જાહેરાત ખર્ચ કહેવાય. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 1500.
બાબત છે ગુજરાત સમાચારનું જાહેરાત બિલ ચૂકવ્યું તેના. ત્યારબાદ તારીખ 12 અંગત ડિવિડન્ડ ₹800 મળ્યું જે ધંધાના બેંક ખાતામાં ભર્યું. અંગત ડિવિડન્ડ મળ્યું છે અને ધંધાના બેંક ખાતામાં ભર્યું છે એટલે બેંક સિલકનો વધારો થાય છે. તો અહીંયા બેંક સિલકનો વધારો એટલે બેંક ખાતે ઉધાર. તે હવે ધંધાનો માલિક જે લઈ આવે છે એનું પોતાનું અંગત ડિવિડન્ડ હતું, પોતે રોકેલી રકમનું જેને ડિવિડન્ડ મળેલું હતું એ એને ધંધાના બેંક ખાતામાં ભર્યું તો એનાથી એની મૂડીનો વધારો થયો કહેવાય. તો તે મૂડી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. આ રીતે જ્યારે વ્યવહાર આવે કે અંગત ડિવિડન્ડની રકમ ધંધાના બેંક ખાતામાં ભરી ત્યારે આ જ આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રકમ 800. અંગત ડિવિડન્ડ ધંધાના બેંક ખાતામાં ભર્યું તેના. ત્યારબાદ તારીખ 12 પછી છે તારીખ 13 નિરાલીએ તારીખ 9 ના વેચાણ પૈકીનો ₹650 નો માલ પરત કર્યો. નિરાલી આપણે માલ પરત કરે છે તારીખ 9 ના રોજ જે આપણે વેચાણ કર્યું એ પૈકી ₹650 નો માલ પરત કરે છે. તો એ માલ આપણે આવે છે ને આપણે નોંધી લઈએ તારીખ 13 ના વ્યવહારની અંદર. તો વેચેલો માલ પરત આવે છે. વેચાણ માલ પરત. માલ કે મિલકત આવે તો ઉધાર. કયા સ્વરૂપે આવે છે તો વેચેલો માલ પરત આવે છે, વેચાણ માલ પરત. ખાતે ઉધાર. તે કોણ આપી ગયું? નિરાલી. તે નિરાલી ખાતે જમા. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે નિરાલી ખાતે જમા. કેટલાનો માલ નિરાલીબેન પરત આપી ગયા આપણને? તો કે 650 આપણને, એટલે કે અહીં આપણે જે નામથી વ્યવહાર લખીએ છીએ રાજવીર એ સમજવાનું. 650 એટલે કે રાજવીર ને 650 નો માલ એ નિરાલી દ્વારા પરત થયો. બાબત છે નિરાલીએ ₹650 નો માલ પરત કર્યો તેના. ત્યારબાદ તારીખ 14 મફત નમૂના તરીકે ₹400 નો માલ મળ્યો તે ગ્રાહકોને જાહેરાત માટે મફત વહેંચ્યો. મળ્યો પણ મફત, વહેંચ્યો પણ મફત, એટલે આ વ્યવહાર છે બિન આર્થિક વ્યવહાર છે. તારીખ 14 બિન આર્થિક વ્યવહાર. તારીખ 15 ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો અને રોકડ વટાવ કાપી આપ્યો. અચ્છા, ભૌતિક પાસેથી અડધી રકમ 23,200 એના અડધા 11,600 માઇનસ આપણે ભૌતિકને જે તારીખે માલ વેચ્યો તો એ તારીખ હતી 10 તારીખ આપણે એવું કહ્યું હતું, જો વ્યવહાર વાંચજો કે જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવ કાપી આપીશું. તો 10 માં 10 દિવસ ઉમેરીએ તો 20 તારીખ સુધીમાં જો નાણાં ચૂકવે તો એને રોકડ વટાવ કાપી આપવાનો થાય. એટલે 15 તારીખે જ નાણાં ચૂકવી દીધા. એ અડધા, તો અડધી જે રકમ મળી છે એનો રોકડ વટાવ કાપી દેવો પડશે. તો આપણે એનો રોકડ વટાવ જોઈએ 11,600 જેની અડધી રકમ થઈ જાય છે. ભૌતિક પાસેથી અડધી રકમનો ચેક મળ્યો અને રોકડ વટાવ કાપીને આપ્યો હતો. તો આપણે 11,600 ગુણ્યા 10% એટલે 1160 રોકડ વટાવ. વધતી રકમ માઇનસ બરાબર કરીએ 10,440 એના દ્વારા મળેલ જે રકમનો ચેક હતો એ છે 10,440.
તો 11600 જે મળ્યા રે બાકીના જે 11600 જે છે એ મળવાના બાકી છે, યાદ રાખજો. આ વ્યવહાર ક્યારે થયો તો કે આ 10મી તારીખનો વ્યવહાર હતો, પણ 11600 મળવાનો જે વ્યવહાર છે એ આપણે 15મી તારીખે ઉઠાવ્યો. આ દાખલો લાંબો છે, એકબીજા વ્યવહારનું 5 7 10 દિવસ પછી પણ એના બીજા રિપ્લાય મળતા રહેશે, એના જેવા બીજા વ્યવહારોને અનુલક્ષીને આવતા રહેશે, એટલે ધ્યાન આપતા રહેજો. તારીખ 15 જેની પાસેથી રકમ મળી છે આપણે એની નોંધ કરીએ. ચેક મળ્યો તો બેંક સ્લિપ વધે, બેંક ખાતે ઉધાર કેટલાનો ચેક મળ્યો છે 10440. 10440 બેંક ખાતે ઉધાર. અચ્છા, જે વટાવ છે એ રાજવી માટે એટલે કે જે માલિક આપણે જેની આમનોંધ લખીએ છીએ એના માટે ખર્ચ કે નુકસાન છે. આપેલ વટાવ ખાતે ઉધાર. આપેલ વટાવ ખાતે ઉધાર 1160. તે અહીંયા આપણે કોના પાસેથી ચેક મળ્યો છે તો કે ભૌતિક પાસેથી, તો તે ભૌતિક ખાતે જમા. કુલ રકમ કેટલી તો કે 11600. આ બેનો સરવાળો. બાબત જે ભૌતિકે 10% રોકડ વટાવ કાપી અડધી રકમનો ચેક આપ્યો એના. હવે તારીખ 16 નિરાલીએ પરત કરેલ તારીખ 13 નો માલ કૃતિને મોકલી આપ્યો. તારીખ 16 ના રોજ જે વ્યવહાર છે ફરીથી વાંચો. નિરાલીએ જે માલ પરત કર્યો એ આપણે કૃતિને મોકલી આપ્યો. નિરાલી આપણને ક્યારે પરત કર્યો તો 13મી તારીખે. અહીંયા જો આપણે નોંધો તો વેચાણ માલ પરત ખાતે ઉધાર તે નિરાલી ખાતે જેમાં 650. આ માલ આપણે કૃતિને મોકલી આપ્યો. હવે એ વ્યવહાર હતો ને એ આપણે 9મી તારીખનો વ્યવહાર હતો. તમે જુઓ, નિરાલીને 15000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમ રોકડમાં મળી. તો એ સમયે આપણે આમનો આ પ્રકારે કહી હતી કે નિરાલી ખાતે ઉધાર જે મળવાના બાકી હતા તે, રોકડ ખાતે ઉધાર જે રોકડ મળી હતી તે, વટાવ એને જે બાદ કરી એક હતો એ, અને તે વેચાણ ખાતે જેમાં આપણે આ પ્રકારેની નોંધ હતી. ટોટલ 16200 હતા. હવે અહીંથી બાબતે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જોઈએ કે ભૌતિક વાળો જે વ્યવહાર છે બરાબર, એને આપણે અત્યારે આમને રાખીએ છીએ, પણ હું તમને અહીંયા એક પોઈન્ટ સમજાવું, ધ્યાન આપજો. શું છે તો એ બાબત એવી છે કે આપણે 15000 નો જે માલ હતો એ નિરાલીને આપણે 16200 માં વેચેલો હતો. મૂળ મુદ્દો એ છે એટલે કે 16200 છે એની વેચાણ કિંમત હતી, જ્યારે એની મૂળ કિંમત છે 15000 હતી. સીધે સીધું ટચ થઈ જાય છે બાબતને ક્યાં વ્યવહાર નંબર 9 માં. કેવી રીતે તો કે નિરાલીને 15000 નો માલ, મૂળ કિંમત 15000, 20% નફો ચડાવી 10% વેપારી વટાવ બાદ આ બધી ગણતરી કરી હતી, ત્યારે આપણે રકમ કેટલી આવી તો કે આપણી રકમ હતી 16200. જ્યાં મેં વિડિયો ચાલુ થયો ત્યાં તમને આ બાબત નોંધીને બતાવી દીધી, તમારે ચેક કરવું કરી લો. અહીંયા જ્યાં પહોંચ્યા છો તે મિનિટ્સ યાદ રાખી અને પાછું રિવાઇઝ પાછળ જાઓ, બેક જાઓ અને જોઈ લો. મેં ત્યાં તમને નોંધીને બતાવ્યું છે 15000 વત્તા 20% એટલે 18000, 18000 માંથી 10% એટલે કે 1800 બાદ કરો એટલે વધતી રકમ હતી 16200. જુઓ છે બરાબર, ઓકે. તો હવે એ 16200 ની વેચાણ કિંમત છે અને તો એની મૂળ કિંમત કેટલી એ બે આપણે 83 મૂકીએ. શુદ્ધ ગુજરાતીમાં આપણે 6ઠા 7મા જે બધું ભણતા આવે છે 83 વાળા પોઈન્ટ કે 16200 જેની વેચાણ કિંમત છે એની મૂળ કિંમત તો ભાઈ 15000 છે. તો એને આપણને માલ પાછો મેળવ્યો 650, તો એની મૂળ કિંમત કેટલી થાય? અહીંયા પાઠ દઉં છું. 650 ના છેદમાં 16200 ગુણ્યા 15000 બરાબર. ચલો કેલ્ક્યુલેટર ઉપર વર્ક કરો. 650 ભાગ્યા 16200 ગુણ્યા 15000 601.85 18 51 85 એટલે 601.85 તો રૂપિયા જે છે 601.85 એટલે પૂરામાં લખીએ તો 602 થાય.
એને 602 રૂપિયાનો માલ આપણે પરત કરવાનો થશે. એટલે કે જેને 650 રૂપિયાનો માલ આપણે પરત કર્યો ને એની મૂળ કિંમત છે 602 રૂપિયા. બરાબર, આપણે એની નોંધ કરવાની છે. હવે આપણે માલ કોને પરત કર્યો છે? તારીખ 16 આપણે કૃતિને મોકલી આપ્યો તો એની નોંધ કરીએ. શું નોંધ થશે? તો કે કૃતિ ખાતે ઉધાર તે ખરીદેલો માલ પાછો ગયો ને, આપણી પાસે પાછો આવ્યો તો એ વેચેલો માલ પરત આવ્યો હતો, પણ આપણે તો કૃતિ પાસેથી ખરીદેલો હતો તો આપણે માલ પાછો મોકલે તો એ થાય ખરીદ માલ પરત ખાતે જમા. બરાબર છે? આપણે કૃતિ પાસેથી માલ લીધો તો અને નિરાલીને વેચ્યો તો, નિરાલી આપણને પાછો મોકલે છે તો એ આપણો વેચેલો માલ પરત આવે છે, પરંતુ આપણે એ માલ જ્યારે કૃતિને પરત કરીએ છીએ તો આપણે ભૂતકાળમાં એની પાસેથી માલ ખરીદેલો છે એ પરત કરીએ છીએ, માટે અહીંયા ખરીદ માલ પરત ખાતે થઈ જશે જમા. માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. એ હિસાબે તે ખરીદ માલ પરત ખાતે જમા. તે ખરીદ માલ પરત ખાતે જમા 602. બાબત જે નિરાલી પાસેથી પરત આવેલ માલ કૃતિને મોકલી આપ્યો તેના. ઓકે, હવે તારીખ 17 રૂપિયા 7,000 નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણીની મજૂરીના રૂપિયા 5,000 રોકડા ચૂકવ્યા. ચલો હવે આપણે તારીખ 17 જોઈએ. સોરી, તારીખ 17 ના રોજ આપણે હવે અહીંયા જે છે ને આપણે એક બાબતને થોડું ક્લિયર કરી દઈએ. આ ભૌતિકવાળો વ્યવહાર જે છે એ 10મી તારીખનો વ્યવહાર છે, એની અંદર 15મી તારીખે નવો પોઈન્ટ આવ્યો છે. બરાબર છે? એને તમે તમારી વર્કિંગ નોટમાં નોંધી લીધો હશે. અચ્છા, હવે અહીંયા બીજો જે પોઈન્ટ હતો આ નિરાલી વાળા વ્યવહારનો પોઈન્ટ હતો, જે આપણે 16મી તારીખનો વ્યવહારનો પોઈન્ટ હતો. આજે 16 તારીખના વ્યવહારનો જે પોઈન્ટ છે ને એની તમે વર્કિંગ નોટ કરી લો મિત્રો. કારણ કે હવે મારે શું છે, અહીંયા જેમ જેમ દાખલો આગળ વધતો જશે એમ વ્યવહાર એકબીજા સાથે સંલગ્ન આવતા જશે, તો મારે દૂર કરવું પડશે. અત્યારે અહીંયાથી આને હું દૂર કરું છું. 10મી તારીખનો જે પોઈન્ટ હતો ને એને હું દૂર કરું છું. એટલે કે મેં 602 રૂપિયાનો માલ પરત મોકલ્યો છે, એ મને યાદ છે, તમે પણ યાદ રાખી લેશો. એવું લાગે તો તમારે અત્યાર પૂરતું તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર નોંધ પાડી દેવી એક સાઈડમાં. અને આ તારીખ જે 10નો વ્યવહાર છે આ તો વર્કિંગ નોટ જ છે. એ વર્કિંગ નોટ જે છે એ હું દૂર કરું છું. એટલે મને આઈડિયા છે, તમને આઈડિયા હશે, નો હોય તો સેજ આપણે નોંધી લેશું કે ચલો ભાઈ અહીંયા કેટલા રૂપિયા આપણે ભૌતિક વાળા વ્યવહારમાં બાકી છે? તો કે 11,600 મળવાના બાકી છે. આ બધો વ્યવહાર પતી ગયો છે, એમાં કોઈ પરતનો પ્રશ્ન થવાનો. હવે ભૌતિક પાસેથી લેણા કેટલા રહ્યા? 11,600. આ યાદ રાખજો. ભૌતિક પાસેના લેણા 11,600. ફરીથી યાદ કરાવું છું. અહીંયા હું નોંધું છું. ચલો $11,600. તારીખ 17 એની અંદર રૂપિયા 7,000 નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણીની મજૂરીના રૂપિયા 5,000 રોકડા ચૂકવ્યા. 7,000 વત્તા 5,000 એટલે 7,500. યંત્રની કિંમત યંત્ર ખાતે ઉધાર 7,500 તે રોકડ ખાતે જમા 7,500. યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. યંત્રની કિંમત 7,000 હતી અને એની ગોઠવણીના થઈ ગયા હતા 500 એટલે 7,500. 7,500 એ આપણે રોકડમાં ચૂકવી દીધા છે. મિલકતની ખરીદીનો ખર્ચ એ મિલકતમાં ઉમેરવામાં આવે છે. એટલે કે ખરીદી વત્તા ખરીદીને લગતો ખર્ચ એનો ટોટલ છે 7,500. બાબત જે
યંત્ર ખરીદી તેને ગોઠવવાના ખર્ચ સહિતની રકમ રોકડેથી ચૂકવી તેના. યંત્ર ખરીદી તેને ગોઠવવાના ખર્ચ સહિતની રકમ રોકડેથી ચૂકવી તેના. ત્યારબાદ તારીખ 18, નમૂના તરીકે ₹300 નો માલ મફત મળ્યો. જે માલ મફત મળે છે એના માટે આપણે કોઈ ચૂકવતા નથી રકમ, તો આ બની જાય છે બિન આર્થિક વ્યવહાર. ત્યારબાદ તારીખ 19, રોયલ સ્ટોર્સને ₹100 વટાવ કાપી ચૂકતીના હિસાબે ચેક આપ્યો. ચલો હવે રોયલ સ્ટોર્સ વાળો વહીવટ જે છે એને આપણે સમજવો પડશે. તો અહીંયા રોયલ સ્ટોર્સને આપણે ₹100 વટાવ કાપી ચૂકતીના હિસાબે ચેક આપ્યો છે. તો એને પેલા તો કેલ્ક્યુલેટર ઉપર તમારે જોવું પડશે કે આપણે રોયલ સ્ટોર્સ વાળો જે વહીવટ હતો એ સમજીએ. તારીખ 5, 30,000 નો માલ 10% વેપારી વટાવે શાક ઉપર રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદ્યો. તેમણે આપણા વતી 2,000 અને 1,000 એટલે ટોટલ 3,000 ચૂકવ્યા. ટોટલ 30,000 હતા. બરાબર. 30,000 ના 10% બાદ કરીએ 3,000 એટલે 27,000 વત્તા 3,000 એટલે થઈ ગયા 30,000. બરાબર. હવે 30,000 જે આવ્યા હતા એના પછી એટલે કે તારીખ 5 ના રોજ એક વ્યવહાર થયો તો 30,000 નો રોયલ સ્ટોર્સ સાથેનો. એના પછી આપણે આગળ જોતા જઈએ તો આ 30,000 પછી રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી વેપારી ભગવતીને વેચ્યો અને રેલવેનું આપણે ચૂકવ્યા. રાઈટ. તો તારીખ 5 ના રોજ જે વ્યવહાર બન્યો 30,000 નો, એ 30,000 ના જે વ્યવહાર સિવાય બીજો કોઈ વ્યવહાર આવ્યો નથી. તો આપણે એ વ્યવહાર જે છે એને અહીંયા નોંધવાનો થશે. તો આપણે એને કેટલા ચૂકવા છે એ જોઈ લઈશું. રોયલ સ્ટોર્સને 100 વટાવ કાપી ચૂકતીના હિસાબે ચેક આપ્યો. બરાબર. તો આપણે રોયલ સ્ટોર્સને ₹100 વટાવ કાપી ચૂકતીના હિસાબે ચેક આપ્યો છે. બરાબર. હવે આપણે એક વ્યવહાર કંઈક એવો પણ બન્યો છે. હા જુઓ, તારીખ 8 ના રોજનો વ્યવહાર. ભગવતીને વેચેલ માલ પૈકી 540 નો માલ પરત આવ્યો જે આપણે રોયલ સ્ટોર્સને મોકલી આપ્યો હતો. મેં કીધું કે એવો વ્યવહાર બન્યો હતો જે આપણે લાંબા વ્યવહાર છે એટલે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તારીખ 8 ના રોજ વ્યવહાર બન્યો હતો જેની અંદર આપણે ભગવતી ની પાસેથી જે માલ પરત આવ્યો તો 540 ને આપણે રોયલ સ્ટોર્સને મોકલી આપ્યો હતો. એટલે તારીખ 8 નો વ્યવહાર આપણે નોંધ્યો નથી, પણ એ સમયની કિંમત છે ને ₹500 હતી. મને યાદ છે, તમે જોઈ લો તારીખ 8 ના રોજનો જે વ્યવહાર છે એની કિંમત ₹500 હશે. જુઓ, આપણે રોયલ સ્ટોર્સને મોકલી આપ્યો હતો. એટલે એનો મતલબ એવો થયો કે આપણે રોયલ સ્ટોર્સને 30,000 ચૂકવવાના હતા, એમાંથી ₹500 નો માલ પરત કર્યો તો વધતી રકમ હતી 29,500. એમાંથી ₹100 જે છે એ વટાવ બાદ કરી આપણે રકમ ચૂકવી ઓકે છે. તો આપણે કેટલા ચૂકવા હશે? 29,400. આ જે ₹100 છે એને પણ કસર કહી શકાય. વટાવ શબ્દ આપ્યો છે તો વટાવ લખી, બાકી આ નાની રકમ છે 29,500 ની સામે તો આને કસર પણ કહી શકાય. અચ્છા, તારીખ 19 ના રોજ આપણે રોયલ સ્ટોર્સને રકમ ચૂકવી છે. તો રોયલ સ્ટોર્સ ખાતે ઉધાર રકમ પૂરી 29,500. તે મળેલ વટાવ ખાતે જમા ₹100. અચ્છા, હવે એને ચેક ચૂકવો છે કે રોકડ ચૂકવી છે? તારીખ 19 ના રોજ આપણે જોઈએ. ચેક આપ્યો છે, આપણે ચૂકતીના હિસાબે ચેક આપ્યો. તો ચેક આપ્યો છે તો તે બેંક ખાતે જમા 29,400. એ ચૂકતીના હિસાબે આપણે ચેક આપી દીધો છે. બાબત છે રોયલ સ્ટોર્સને ₹100 વટાવ આપી બાકીની રકમનો ચૂકતીના હિસાબે ચેક આપ્યો તેના. હવે તારીખ 20 નિરાલીએ ₹50 કસર કાપી
હિસાબ ચૂકતે કર્યો. નિરાલી હવે આપણે 50 રૂપિયા કસર કાપી દો. પાછા આવી ગઈ અહીંયા નિરાલી વાળા વ્યવહારની અંદર. હવે જોઈએ તો કે આપણે નિરાલી પાસેથી કેટલા લેવાના હતા? 8100. એમાંથી નિરાલી આપણને માલ પરત કર્યો તો એ સામે છે એ પ્રશ્ન નહીં થાય તમારે. તારીખ 13 ના રોજ કેટલાનો માલ પરત કર્યો તો 650. જે રકમ વધે છે એટલી રકમ આપણે નિરાલી પાસેથી લેવાની થતી હતી, બરાબર? તો નિરાલી પાસેથી આપણે લેવાની રકમ 8100 માઈનસ 650 7450. જેમાંથી આપણને આ વ્યવહારની અંદર એવું કહ્યું કે નિરાલીએ રૂપિયા 50 કસર કાપી હિસાબ ચૂકતે કર્યો. રૂપિયા 50 કસર કાપી હિસાબ ચૂકતે કર્યો. અચ્છા, તો નિરાલી નાણાં ચૂકવી દે છે. હિસાબ ચૂકતે કર્યો રોકડ ધંધામાં આવે છે. રોકડ ખાતે ઉધાર કેટલા આવશે? તો કે અહીંયા 50 રૂપિયા કસર કપાઈ છે. તો વધતી રકમ કેટલી આવશે? નિરાલી કેટલા આવશે? 7400. રોકડ ખાતે ઉધાર 7400. કસર ખાતે ઉધાર 50. તે નિરાલી પાસે આપણે જેટલા લેણા છે એ પૂરા થઈ ગયા. તે નિરાલી ખાતે જમા 7450. તે નિરાલી ખાતે જમા 7450. બાબત જે નિરાલીએ હિસાબ પેટે રૂપિયા 50 કસર કાપી રકમ ચૂકવી તેના, અથવા તો નિરાલીએ રૂપિયા 50 કસર કાપી હિસાબ પૂર્ણ કર્યો તેના, હિસાબ ચૂકતે કર્યો તેના જે શબ્દો લખવા લખી શકો અને આ નોંધી લેજો. વર્કિંગ નોટ જ્યાં પણ તમે લખતા હોય ત્યાં વર્કિંગ નોટમાં નોંધ કરજો. હવે તારીખ 21 પાછી. ચલો, તારીખ 21 માં શું કહે છે? ભૌતિક કે હિસાબ પેટે 5000 રોકડા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. ભૌતિકે આપણને હિસાબ પેટે 5000 રોકડા આપ્યા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. આપણે નોંધ્યું છે, જુઓ 11600 લેવાના હતા, એમાંથી રોકડા 5000 આવે છે. તારીખ 21. રોકડ ખાતે ઉધાર 5000. બાકીની રકમ એને કેવી રીતે આપી છે? બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો ભાઈ 11600 માંથી 5000 બાદ કરો તો વધતી રકમ આવશે 6600. આ 6600 નો એને ચેક આપ્યો તો બેંક ખાતે ઉધાર 6600. તે ભૌતિક હિસાબ ચૂકતે કર્યો છે કે ભૌતિક ખાતે જમા. $11600. બાબત જે ભૌતિકે 5000 રોકડા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના. મિત્રો, આજે મેં તમને વ્યવહાર 10 થી 21 કરાવ્યા. આમ જો તો 9 થી 21, પણ આમ જો તો 10 થી 21, કેમ કે 9 એ મેં અનુસંધાન માટે લખેલો વ્યવહાર હતો. આજે 10 થી 21 વ્યવહાર થયા. એની અંદર તમને જ્યાં પણ ન સમજાયું હોય તો એને ટીક કરીને રાખજો અને વિડિયો પહેલા નંબરનો આ ઉદાહરણનો પહેલો વિડિયો અને બીજો વિડિયો એક સાથે જોજો. તમને ખ્યાલ આવી જ જશે 100%. હજી આનો એક ત્રીજો પાર્ટ પણ આપણે બનશે, કેમ કે આ વિડિયો છે એની અંદર હવે હજી 31 તારીખ સુધીના જે તે વ્યવહારો છે, આ 31 તારીખ સુધીના વ્યવહારો મારે નોંધવાના છે મિત્રો. એટલે એના માટે આજના વિડિયો લેક્ચરમાં પૂર્ણ થવું શક્ય નથી.
બરાબર છે? તો તમે આ જે વિડિયો લેક્ચર છે એને પહેલા વિડિયો લેક્ચરની સાથે જોવાનો પ્રયત્ન કરજો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. બરાબર મિત્રો? અને તેમ છતાં કંઈ ન સમજાય તો જ્યારે પણ આપ શાળાએ આવો ત્યારે તમારી ક્વેરી જે છે આ બાબતની અનુલક્ષીને એ સોલ્વ કરાવી આપવામાં આવશે. એટલે મિત્રો, જય સ્વામિનારાયણ.